નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્લોબલ એક્સપ્રેસ અને આપની સાથે હું છું ઇસ્માઇલ જબા. મારી બાજુમાં દેખાતી આ જે તસવીરો છે, જે સફાઈ કરતા બાળકો છે, એ કાલોલ તાલુકાના ગુસર ખાતે આવેલી પ્રાથમિક શાળાના બાળકો છે. હવે આ બાળકો શું કરી રહ્યા છે એ તમે ખૂબ જ સારી રીતે જોઈ શકો છો. બાળકોના હાથમાં ડોલ છે, એકના હાથમાં સુપડી છે અને બાળકો સાફ સફાઈ કરી રહ્યા છે. હવે હું એમ કહું છું કે એક તરફ રાજ્ય સરકારનું સ્લોગન છે કે સૌ ભણે અને સૌ આગળ આવે, ત્યારે કેવી રીતે આ બાળકો આગળ આવશે અને કેવી રીતે આ બાળકો પોતાના સાચા અને સારા શિક્ષણને મેળવશે? કારણ કે તેઓ શાળામાં પ્રવેશતા પહેલા જ તેઓના હાથ ગંદા થાય, તેઓના પગ ગંદા થાય અને તેઓ પોતે એક માનસિક રીતે કેવો અનુભવ કરે. શું આ જે શિક્ષકો આ કરાવી રહ્યા છે એ શિક્ષકો પોતાના બાળકો પાસે આ રીતનું કામ કરાવી શકે ખરા? મોંઘી દાટ લક્ઝુરિયસ કારોમાં આવતા આ શિક્ષકોએ આ બાળકોને આ કામ તો સોંપી દીધું. હવે ચોમાસાનો સમય છે, આપ જોઈ શકો છો કે કેવી રીતના ઝાડ ઝાકર છે, ત્યાંથી કંઈક ઝેરી જનાવર નીકળે, સાપ નીકળે, આ બાળકોને કરડે અને બાળકોને કંઈક થાય, ત્યારે આના જવાબદાર કોણ? મુખ્ય વાત એ છે કે એક તરફ રાજ્ય સરકાર સૌ ભણે સૌ આગળ વધે ના સ્લોગન, સાક્ષરતાના સ્લોગન તેમજ ભણે તે તરે એ તમામ અલગ અલગ દિવાલો ઉપર એના સ્લોગન લખતા હોય છે અને લોકોને પ્રેરિત કરે છે, લોકોનો પ્રેરણા સ્ત્રોત પૂરા પાડે છે કે બાળકો જે છે અને ખાસ ગ્રામ્ય વિસ્તારના જે બાળકો છે તે ભણવામાં આગળ આવે. પરંતુ ગ્રામ્ય વિસ્તારના જે બાળકોની હાલત છે એ કેવી દયનીય છે આપ જોઈ શકો છો. શાળા સંકુલની સાફ સફાઈ હોય અને કોઈ એવો વિષય હોય અને એ પ્રકારના બાળકો હોય, આ તો પ્રાથમિક શાળાના માધ્યમિકના બાળકો હોય અને એમને કંઈક એવું શીખવાડવા માટે જો શાળા સંકુલની સાફ સફાઈ કરાવાતી હોય અને એના ઉપર પણ નિષ્ણાંત શિક્ષકો જે હોય એ શિક્ષકો પોતે ઊભા રહેતા હોય અને કરાવે તો વાત અલગ છે. પરંતુ અહીંયા તો આ પ્રાથમિક શાળાના નાના નાના ભૂલકાઓ પાસે આ સાફ સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ડીપીયુ એટલે કે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી ઓફિસર જે છે, એજ્યુકેશન ઓફિસર છે, એ હવે આ બાબતે શું પગલાં લેશે, આ કરાવનાર જે શિક્ષકો છે તેમના ઉપર કયા પ્રકારની કાર્યવાહી કરશે, શું તેઓને કારણદર્શક નોટિસ પાઠવી અને આ બાબતનો ખુલાસો માંગવામાં આવશે કે કેમ, તે હવે જોવાનું રહ્યું છે.